આ મોજો કેટલો ખરાબ છે. આમાં મેં સીધો સુવા પડી ગયો. બધે બતાડું તું હર મત. ગાઈસ ઘરે મારી મમ્મી મને બહુ બોલશે કે આટલું ક્યાં ખરાબ કરીને આવ્યો. તો ગાઈઝ વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો ગાઈઝ મારી ફેવરેટ જગ્યા પર આવી ગયો છું, મારી ગામમાં. આજે તો અહીંયાથી વ્લોગ સ્ટાર્ટ થશે. સૌથી પહેલાં મેં બતાવું તમને નજારો. દેખો આ બધા કબૂતર મારો ફ્રેન્ડ બધું પાળે છે. આ મોરપીંછ પછી આ છે આપણા બતક. આ છે અમારા ફાર્મના માલિક હર્ષદભાઈ. શરમાય છે ભાઈ, શરમાય છે. આ જુઓ આપણા બકરા, જુઓ ભાઈ બકરા, 5 બકરા. પછી આ જુઓ ફાઉન્ટેન મરઘા. હા બકરો. આટલા બધા મરઘા અને બધા બકરા. હર્ષદભાઈની મહેનત આ ફાર્મ માટે કુરબાની આપી રહી છે. ગાઈઝ આ ફાર્મ જ્યારે 3 થી 4 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું ને, મતલબ તો અહીંયા કશું આમ એટલું બધું કંઈ ગ્રીનરી હતી જ નહીં. આમ કસાય કે ઝાડવા બી નહોતા. તો અત્યારે તો ખાસા એવા ઝાડવા થઈ ગયા મસ્ત. આ જો આ તો એમ નથી થતું ભાઈ. આની મહેનત છે બહુ. હર્ષદની બહુ મહેનત કરે ભાઈ. ગાઈઝ આ જુઓ આ ઘૂઘરીવાળા કબૂતર. વાવ યાર. ગાઈઝ જુઓ મારા હાથમાં એકદમ નાહી ધોઈને રેડી થઈને આવી ગયું. હવે અહીંયા આખો દિવસ ગુજારવાનો, મસ્ત મોજ કરવાની બસ. અહીંયા જુઓ, અહીંયા બી કંઈક નવો પ્લાન ચાલુ રહે. મને એવું લાગે છે કે અહીંયા હિંચકા બાંધવાના છે. આ બધી માટી ફેદવાની છે, આ બધી માટી. અને આ જુઓ આ હંસલા. ગાઈઝ આ આંબો તો જુઓ એકદમ નાનો છે, પણ હવે જો ફળ આવવાની તૈયારી થઈ ગઈ છે. બહુ બેસ્ટ મોર આવી ગયા છે. જુઓ એકદમ ખતરનાક. આખા આંબા પર મોર જ દેખાય છે. માશાલ્લાહ. આ બીજો આંબો જુઓ, બીજા આંબા પર બી સારા એવા મોર આવી ગયા છે અને મોટો બી થઈ ગયો છે. આ ચીકુ, પછી અહીંયા સીતાફળ, અહીંયા દાડમ, અહીંયા લીંબુ, બધું જ છે હો ભાઈ, બધું જ. એક વસ્તુ છે બધું અહીંયા. ગાય જુઓ પેલો કંઈક ને કંઈક કરે. બિચારો હવારોનો મહેનત કરે ભાઈ. ગાઈઝ અત્યારે અમે આજ ફાર્મ પર, અહીંયા બોર છે ઉપર, તો બોર ખાવા આવ્યા. ચલો અહીંયા આ છે બોરડી. હવે નીકળવાની ચીજ હશે. હલાવ પડ્યા. ગાઈઝ જુઓ આવા બોર હોય. આવા કેટલા બધા બોર છે ઉપર. આ નાના ખાટા. ખાટા ઉપર બોર પાડવા ચડી ગયા. એટલે આ પડતું થયું. બીજું નખ, ઓય બીજું નખ ને યાર. અરસા દેખ. મસ્ત. રૂક લે કોકના માટે લાવી દે. કોક ખાય બિચારું. લે પકડ. બોર વેણવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ. હવે એ નીચે લઈને આવશે ને અહીંયા, તો બેઠા મસ્ત ખાવું. ગાઈઝ બોર આવી ગયા છે નીચે. હવે ઉપર નમક નખાય છે મસ્ત. હવે ખાશું. મારો ભટુડો આવી ગયો. ભટુડો ખાવા નહીં તો અમે લઈ જઈએ. અમે ખાવા જ જઈએ. હેડો ચાચા, હેડો ખાવા. હેડો બેટા ખાવા જવું હોય. હેડો ખાવા. ગાઈસ અત્યારે અમે લોકો ખાવા આવી ગયા છે. બેટા તારી ઘડિયાળ બતાવી દો. બેટા તમારો છોકરો ઘડિયાળ બતાવે. હા કોને લાવે? કોણ લાવે? મેં જ લાવે.
ખાઓ બેટા ખાઓ ખા થોડી હા ખા પરાઠો છો ખાતો સલાડ ખાતો ખાવા દે ગઈ અત્યારે જમી કરવીને ઘરે આવી ગયો હવે જવું છે છાપી અહીંયાથી 10 કિલોમીટર દૂર થાય ત્યાં મારા ભાઈની ગેરેજે જવું છે બાઇકની ગેરેજે હવે જાઉં છું છાપી ગાઈસ કદી કોણ લાવ્યું બેટા ચાકુ ચાકુ કોણ લાવ્યું અચ્છા ભાઈ લાવી અને અચ્છા ભાઈ લાવી અચ્છા ભાઈ ગાઈસ અત્યારે આવી ગયા છીએ અમે ગેરેજ પર અને અહીંયા જુઓ અમારા ભાઈઓ બિચારા ગેરેજ પર કામ કરે છે ગાઈસ આ બાઇકની સર્વિસ થાય છે આ સર્વિસ કરાવીને ઘેર લઈ જવાનું છે બાઇક આજે આવીએ હવે મને ભૂખ લાગી છે ભાઈ ઠંડુ કંઈક પીવા ગાઈસ કાલે રાત્રે હું 2 વાગે નીકળ્યો હતો તો પછી મને ઊંઘ આવતી હતી બહુ અત્યારે હું અહીંયા ઓટોમોબાઈલ પર આવ્યો હતો તો મને ઊંઘ આવતી હતી તો હું સૂતો હતો તો ભાઈ જોવા આ મોજો કેટલો ખરાબ છે આમાં મેં સીધો સુવા પડી ગયો સુવા પડ્યો એટલે જોવા મારી પાછળ જોવા ખરાબ તું હાલ મત હું બતાડું બધે બતાડું તું હાલ મત નહીં બતાવવાનું બસ બસ જોઈ કાળું ભંબર થઈ ગયું બરાબર પેન્ટ મારું આખું પેન્ટ ખરાબ થઈ ગયું ગાઈસ ઘરે મારી મમ્મી મને બહુ બોલશે કે આટલું ક્યાં ખરાબ કરીને આવ્યો અહીંયા હાથ રહી જાય છે ધોવામાં ભાઈ એમની વાત બી સાચી છે શું કરું કે ભાઈ અહીંયા બધું કાળું ભંબર છે અહીંયા જેટલું બી વસ્તુ છે જ્યાં હાથ અડાડો ત્યાં ખરાબ થાય તો બસ આ સર્વિસ થઈ જાય ને પછી મારે લઈને ઘરે જવું છે ભાઈ મને ઊંઘ આવી છે બહુ ઊંઘવું છે શું છે ભાઈ ગાઈસ ફાઇનલી અત્યારે આવી ગયો છું વરસાદના ફાર્મ પર થોડો નાસ્તો લઈને કેમ કે મને બહુ ભૂખ લાગી છે ભાઈ એમ અને અત્યારે જો આવ્યો છાપીથી જ્યાં મારા બધા ફ્રેન્ડ કામ કરે છે અને ત્યાં ગયો હતો ને મારા કપડાની હાલત બહુ ખરાબ થઈ ગઈ ભાઈ બિકોઝ કે મારા જેટલા બી ફ્રેન્ડ છે ને કોઈ કલરમાં કોઈ મિકેનિકમાં કોઈની શોપ છે કોઈ ઓટો કન્સલ્ટ છે બધા એમનું જ કામ છે એમ કાળા કામ કહીએ ને એ જ છે તો જાઉં ને ત્યાં ગમે ત્યારે આમ જેવા બી કપડાં નવા પહેરીને જાઉં ને તો બગડી જ જાય અને અત્યારે જુઓ બધા બકરાને બહાર નીકાળે છે જુઓ ગાઈસ અહીંયા જુઓ આ લોકોની મસ્તી પાંચમો બકરો માશાઅલ્લાહ ગાઈસ અત્યારે પૂરવાનો ટાઈમ આવી ગયો છે જો 5 બકરા આમાં પૂર્યા મરઘા બધા આમાં કબૂતર બધા આમાં પૂરી દીધા છે આ સાંજે હોય ને તો બધા એક અલગ અલગ સેટમાં મસ્ત રીતે કેમ કે રાત્રે અહીંયા બિલાડી આવે ને તો ભાઈ નુકસાન ના કરે જો આ બધું અહીંયા સેટ અહીંયા બધા તાળા લાગી જશે કંઈ કાલે અમારે છે ને આ ફોતરી લેવા જવાનું છે એક જગ્યા પર જોઈએ હવે કાલના બ્લોગમાં જોજો તમે અમે એક જગ્યા પર ફોતરી લેવા જશું એ આ ખોરાક છે આ બકરા માટેનો હેડે નાસ્તો કરવા કંઈ નાસ્તો લઈને આવ્યો છું ભાઈ મને બહુ ભૂખ લાગી છે બપોરે કે ખાવાનું મેળ પડ્યો નહીં બરાબર અલ્લાહ અલ્લાહ કરજી અલ્લાહ કરો અલ્લાહ